मम्मी ने गोतो ऊपर लाव्यो तो मम्मी आया है कहीं न गोतो तो तमारे હું ગોદડા ધોઉં છું બેટા. કાલે અગાસી બધી ધોઈ નાખી અને આજ કીધું ગોદડા ધોઈ નાખ્યો. આજે તો આ 3 જ ગોદડા ધોવા, કાલે બીજા ધોવાશે. એકારે તો તડકો પાછો આવી ગયો ને, નહીતર તો બધા ધોઈ જ નાખે. તડકો આવ્યો, તડકાનું કામ કંઈ થતું નથી બેટા. ગુડ મોર્નિંગ. गुड मॉर्निंग। तो मम्मी पछा हूँ कहेवाय मम्मी गोदरूत नहीं ओलू हूँ मालो हो રજાઈ हाथो ધોકો છે. हाथ હાથો ન કહેવાય. भूली गयो तो एम थोलू होय एनी वगल नो थाय એની વગર કાંઈ ધોકાવાય નહીં. આની વગર ओहो नो छेलू गोदरू है का मम्मी છેલ્લું ગોદડું છે બેટા. તું હજી મોઢું ધોઈને નીચે ધોવાઈ ગયો તો ધોવાઈ ગયો, ફૂંકવાઈ ગયો. मम्मी नाश्तो दियो ने હાલ બેટા, ભૂખ આવું લાગી છે. મને છે. તડકો બહુ લાગ્યો દીકરા. આવું જ છે. હા, એક જ ગોદડું છે. પછી બધા હુકાવા છે ને સિંધુ? तो मम्मी आ हुकावे उखावा जाई है અહીં હુકવી દીધા. આ બધા ગોદડા તો લઈ લીધું. કોઈ પછી તો લઈ. हाँ ઉપરથી લઈ. ચાલ બહુ મેં. ઉપરથી લઈ. આ ધોવી પડશે તો. तो क्या हुकाव सोलू गोदरू નીચે પાણી ગયું ને તો એ બધું तो मम्मी हुकावे है केम हुकावे जोई ये जोया ફરીથી ને એકવાર બતાવી દીધું ઓય આમ હાલો બસ લે લઈ. તો હું નીચે આવતો રહ્યો મમ્મી હજી નથી આવ્યો હજી અહીંયા પાણી છે દેખાય તો ગાઈસ જાઉં તો હું આવી ગયો ચલો તો નાસ્તો જોઈએ નાસ્તો હે કે નહીં આ ગરમ પાણી આમ છે આની નીચે दूध से ही तो मम्मी ने पूछવું પડશે ને ફરીથી મેં કીધું મમ્મીને પૂછી લઉં કઈ દઈએ એમ તો આગળ કીધું તું મમ્મી નાસ્તો કરી દેવો મમ્મીનો હમણાં તો આવતી ફોન જોઈ લો ચલો બે જ ગોદડા ધોવાતા એને બદલે 5 ગોદડા ધોયા અને બધું કામ કર્યું એટલે થકાઈ ગઈ. અને આ ભાઈ ખરીદી કરીને અત્યારે આવી ગયો છે. ટ્યુશનમાંથી પહેલાં આવ્યો અને હું ઉપર ગઈ હતી બધી વસ્તુ મંગાવી. હા, અમારા સિન્ટુભાઈને હવે નાસ્તો કરવા દઉં છું અને નાસ્તા વગરનો હા મૂંઝાઈ ગયો છે. નાસ્તો કોઈ તો પણ હે હા અને રસોઈ ચાલુ કરી દીધી છે તો હે બને કેમ હાલ બનાવી દીધો છે નાસ્તો કાં હા તો લઈ આવી જા. હું જાઉં છું પર તારે પરીક્ષા પેપર પૂરા થઈ ગયા બધાય? હું લેવું પૈસા જો અમારે ઘરે રસોઈ હોતે ચાલુ થઈ ગઈ છે અને છોકરાઓને નાસ્તો કરવો છે. ગાંઠિયા લેતા આવું, ખારી લેતા આવું. તારી મરજી જે ખાવું હોય લઈ આવજા. હવે પાછો ભાઈ થકો ખાઈ તમે છે. શું ખાઓ? કોણ હું? વણેલા મારે તો એ ગાંઠિયા. હું રોટલી વણેલા ઓલી ગાંઠિયા ઘી વાળી લેતા આવું. બનાવેલી હા. રોટલી છે, પૂરી બનાવેલી છે. તો હું વણેલા ગાંઠિયા લેતા આવું. ચાલો આવી ગયો છે. ગીત ચાલુ છે સુનિલભાઈનું ફેવરેટ. સુનિલભાઈ નાનો હતો ને ત્યારે હું ગીત એ રોતો ને મમ્મીની યાદ આવતી સુનિલભાઈને એટલે હું ગીત વગાડતી. આ ખે ભરી ભરી. આંખે ભરી ભરી. હા એ ગીત વગાડવું ને એટલે સુનિલભાઈ સાનોય રહી જાય અને રમતો હોય ગમે ત્યાં રમતો હોય ને એવી તો ત્યાંથી હળી જઈને સીધો આવે ઘેરે હો અને રાજી થઈ જતો. બહુ રહેતો લગભગ 3-4 વર્ષનો હતો. તમારા તો ફૂલવાડી લેતા આવું. ખાશો ને તે ચિંટુ ને શું લાગ્યો? ખાશો. ચિંટુ હવે નાસ્તો કરી લે ચાલ. ચલો તો બે નાસ્તો કરવા બેસી ગયા છે અને ચિંટુને તો જો શા અંદર ખારી નાખી દીધી હાવ સુંદો કરી નાખ્યો. ચિંટુ એવું જ ભાવે છે
અને આ બધાય છે ને નાનેથી સુનિલભાઈથી લઈ અને અમારા સિન્ટુ સુધીના એ બધાય નાનીના હેવાય છે ઘરના. એટલે વેકેશન પડે ને એટલે છોકરાઓને જવા જોઈએ. અને અમારા સુનિલભાઈ તો હવે તો નોકરી મળી ગઈ એટલે હવે સુનિલભાઈ તો ઓછો જાય છે. ક્યારેક ક્યારેક જાય હોય પણ એ કલાક 2 કલાક રોકાણું હોય. અને આ હા અને એમાંય અમારા ભાઈ તો તમારે 1 મહિના સુધી નાનીને ઘેરેથી આવવામાં નહીં સમજી જા ટીણીઓ અમારી એટલો નાનીનો એમાં થઈ ગયો છે. નાનીને હેરાન કરી. હા પણ નાનીને ગમે જ છે, છોકરા બધા જાય એટલે નાનીને બહુ ગમે કા ચિંટુ? એટલે છોકરા નાનીને કરે બે અને એક જાય તો 3 થઈ જાય. 3 ત્રણ. બીગડા કામ બીગડા. હા એટલે ઉથલ પુથલ કરી નાખશે બધું ને એમાં ઓલી ચીંચી નહીં છે કા? જો ભાત ખાઈ અને સોફા પર ઢગલો કરી દીધો છે કાગળનો. કૂતની એ. હા રસોડાનું કામ બધું ક્લિયર થઈ ગયું. વાસણ ઉટકી નાખ્યા અને જમી લીધું ને હવે ઉપર જવું છે ધાબા ઉપર. તો ધાબા ઉપર જવું છે. લગભગ પવનને હિસાબે ને તડકાને હિસાબે સુકાઈ ગયા હોય ગોદડા તો લગભગ પડી ગયા હોય એટલે ગોદડા બધા પલટાવી નાખું. ઉપર જાઉં છું હું. ડુંગળી હોતે ઉપર મારી લાગે વીસતું જુગો ત્યાં મારી ઓઠણી છે. હા તો ઉપર જ આવું છું. ઉપર જ લાગે છે, અહીં નીચે ક્યાંય નથી. તો તડકો બહુ જ છે અને હું અત્યારે ગોદડા ઉપર સુકાય છે એને ગોદડા પલટાવી નાખું એટલે બીજી સાઈડ હોતે સુકાઈ જાય. તડકો બહુ વધી ગયો છે. 2:30 વાગ્યાનો તડકો બહુ જ તપે છે અત્યારે. તો ગોદડા ઉડી ગયા છે આપણે એ નીચે પડી ગયા છે મને ખબર જ હતી એટલે જ ઉપર આવીશું અત્યારે. હાલે ગોદડા તો આ બધા ગોદડા તડકો એથી ગોદડા લઈ લીધા પાછળથી. ત્યાંથી લઈ લીધા એ બધા જ્યાં પડી ગયા હતા તો થોડા ભીના છે ઓમ તો સુકાઈ ગયા છે થોડા એટલે તપી છે ને વધારે. આ કોણ ગીત 5 વાગે લઈ લેશે. તો તડકાના બધા ગોદડા અહીંયા ગોઠવી દીધી હશે. 3 દોરી છે, 3 દોરીમાં હરખા ગોદડા રાખી દીધા છે. આ પાણી પાયું ક્યારે પાયું? ગોદડા ધોતી હતી કઈ જ પાયું બસ. તો બહુ જ તડકો છે અત્યારે અને ગોદડા તો માંડ પૂછવા